ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બધાને મારા જય ભગવાન. આપણું જે પ્રકરણ ચાલી રહ્યું છે, પ્રકરણ 2, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. એમાં આજના લેક્ચરની અંદર આપણે પરાગનયન વિશે અભ્યાસ કરવાનો છે. પરાગનયન પોલિનેશન. પરાગનયન વિશે અભ્યાસ કરવાનો છે કે પરાગનયનના પ્રકારો કયા કયા છે, પરાગનયનના વાહકો ફેક્ટર કયા છે, કેના દ્વારા પરાગનયન થાય છે, આ બધી બાબતની ચર્ચા કરવાની છે. પહેલા આપણે એ જોઈ લઈએ કે તમને એકચ્યુઅલ ખબર હોવી જોઈએ કે આપણે આપણા લેક્ચરની, આપણા ટોપિકની અંદર, ચેપ્ટરની અંદર ક્યાં પહોંચ્યા છીએ. તો આપણે આ ચેપ્ટરમાં પેલું પુષ્પ વિશે અભ્યાસ કરી લીધો, તેના 4 ચક્ર વિશે જોઈ ગયા. ત્યારબાદ આપણે પુકેસર જોઈ ગયા, નર પ્રજનન અંગ. ત્યારબાદ આપણે સ્ત્રીકેસર પણ અભ્યાસ કરી ગયા. અહીંયા લઘુ બીજાણુ જનન એટલે કે પરાગરજનું નિર્માણ પણ કરી લીધું આપણે. પરાગરજની અંદર નરજન્યુ નિર્માણ પણ થઈ ગયું. સ્ત્રીકેસરની અંદર આપણે અંડક, એની અંદર ભ્રૂણપુટ અને અંડકોષનું નિર્માણ કઈ રીતના થાય એનો અભ્યાસ કરી ગયા. આટલા મુદ્દા આપણા કમ્પ્લીટ છે સ્ત્રીકેસર લગીના. હવે આપણે આવીએ છીએ અહીંયા આપણો મુદ્દા નંબર આ ચેપ્ટરનો 4, પરાગનયન. એમાં એના પરાગનયનના પ્રકાર, વાહકો, પરાગનયનના પ્રકાર, પરાગનયનના વાહકો. ત્યારબાદ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ, પછી આપણે તેમાં આગળ પરાગરજ અને સ્ત્રીકેસરની આંતરક્રિયાઓ, પરાગરજ અને સ્ત્રીકેસરની આંતરક્રિયાઓ એટલે કે પરાગરજમાંથી જન્યુઓ મુક્ત થાય અને અંડકોષ સુધી કઈ રીતના પહોંચે છે એની આપણે ચર્ચા કરવાની થશે. અને કૃત્રિમ સંવર્ધન, ઈચ્છિત જાતના પુષ્પોનું નિર્માણ કઈ રીતના થાય છે એ જોવાનું છે આપણે પરાગનયનના ટોપિકની અંદર. તો આજના લેક્ચરની અંદર આપણે પરાગનયનના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે. ચલો, સાવ સિમ્પલ ટોપિક છે, એક વાર્તાની જેમ યાદ રાખવો હોય તો પણ યાદ રહી જાય એટલો સરળ ટોપિક છે. આ આખા ટોપિકની અંદર હાર્ડ હોય કે યાદ રાખવા જેવી બાબત હોય તો એક જ વસ્તુ છે, એ પોઈન્ટ આપણે શોર્ટ ટ્રીકથી યાદ રાખી લેવું એટલે સરળતાથી યાદ રહી જાય. ચાલો, પરાગનયન એટલે શું? પરાગનયન એટલે કે પરાગાશયના, પુકેસરના પરાગાશયમાંથી, પુકેસરના પરાગાશય, પુકેસર પુકેસરના પરાગાશયમાંથી પરાગરજનું, જોજો વિદ્યાર્થી મિત્રો, પુકેસરના પરાગાશયમાંથી પરાગરજનું નિર્માણ કઈ રીતે થાય તો આપણે ખબર થઈ ગઈ. પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાશન પર સ્થાપન થવાની ક્રિયાને આપણે પરાગનયન કહીશું.
પરાગનયન કહેવાય. પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપન થવાની ઘટનાને આપણે શું કહીશું? પરાગનયન. હવે આ પરાગનયનની પ્રવૃત્તિ ક્રિયા એ અલગ અલગ રીતના જોવા મળે છે. હવે એનો આધાર વનસ્પતિ કેવા પ્રકારની છે તેના પર રહેલો છે. તો ચાલો એના 3 પ્રકાર જોઈએ. પેલું તો છે એનું સ્વપરાગનયન, બીજું છે એનું ગૈટેનોગેમી અને ત્રીજું છે પરવશ, અથવા તો એને આપણે બીજું નામ આપી શકીએ પરપરાગનયન. સેલ્ફ ફર્ટિલાઇઝેશન ગૈટેનોગેમી અને પરવશ, જેને ઇંગ્લિશમાં કીધું છે ઝેનોગેમી. સ્વપરાગનયન, ગૈટેનોગેમી અને પરવશ એટલે કે પરપરાગનયનની ઘટના. એમાં ચાલો સૌથી પહેલું આપણે જોઈએ આપણું સ્વપરાગનયન. સ્વપરાગનયનની ઘટનાની અંદર પરાગરજ એ જ પુષ્પના સ્ત્રીકેસર પર સ્થાપિત થાય છે. વનસ્પતિ તો એક જ છે પણ પુષ્પ એ જ છે કે એ જ પુષ્પના સ્ત્રીકેસર પર સ્થાપિત થાય છે. ચલો આકૃતિ દોરીએ. સપોઝ કે આ એક પુષ્પનો છોડ છે. સ્ત્રીકેસર, પુંકેસર, જો સ્વપરાગનયનની ઘટનામાં શું થશે? અહીંથી પરાગરજ મુક્ત થશે અને એ પરાગરજ સીધી તે જ પુષ્પના પુષ્પાસન, સ્ત્રીકેસરના પુષ્પાસન પર જઈને સ્થાપિત થઈ જશે. એને સ્વપરાગનયન કહેવાય. સ્વપરાગનયનની અંદર સંકર જાતો ઉત્પન્ન થતી નથી. સંકર જાત ઉત્પન્ન થવાની સંભાવના રહેતી નથી અને જનીનિક દ્રષ્ટિએ સમાનતા રહે છે. કારણ શા માટે જનીનિક દ્રષ્ટિએ સમાનતા છે? કેમ કે અહીંયા એક જ પુષ્પ છે એટલે એમનું જનીનિક બંધારણ કેવું હશે? સરખું હશે. બીજું, હવે આ મોટા ભાગે સ્વપરાગનયનની ઘટના એ કુદરતમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એનું કારણ કે સ્વપરાગનયનની અંદર એને ઘણા મુદ્દાઓની મોસ્ટ ઓફ 2 મુદ્દાઓનું ધ્યાન રાખવું પડે. એક તો પુંકેસર અને સ્ત્રીકેસર નજીક હોવા જોઈએ તો જ એનું શું થઈ જાય? સ્વપરાગનયન થઈ શકે. બાકી દૂર હોય તો અહીંથી પરાગરજ હવાના માધ્યમ દ્વારા વાતાવરણમાં જતી રહે. બીજું કે જ્યારે પણ અહીંયા પરાગરજ એટલે કે પરાગાશય પરિપક્વ થાય ત્યારે જ અહીંયા સ્ત્રીકેસર પણ એ પરાગરજને સ્વીકારવા માટે પરિપક્વ થવું જરૂરી છે. એટલે કે બંનેનો તાલમેલ સર્જાવો જરૂરી છે. હવે આવું ઘણી મોટે ભાગે જોવા મળતું નથી. એનો તાલમેલ મોટા ભાગે જોવા મળતો નથી. તો આ વાત થઈ આપણે સ્વપરાગનયનની. હવે આમાં થોડીક વિશિષ્ટતા છે. અમુક પ્રકારની વનસ્પતિની અંદર સ્વપરાગનયન એ 2 પ્રકારનું છે. એમાં 2 પ્રકારના પુષ્પો જોવા મળે છે. એક તો હવાઈ પુષ્પો અને બીજું છે સૌવૃત પુષ્પો. આ 50-50 ચાલે છે, હવાઈ પુષ્પો અને સૌવૃત પુષ્પો. હવાઈ પુષ્પ અને સૌવૃત પુષ્પ. તો આવું કેમાં જોવા મળે? ચાલો હવે આપણે મોટા થઈ ગયા બધા, તમે 12મા ધોરણમાં આવી ગયા છો
તો કાઉનો સ્પેલિંગ તો આવડે જ ને, ગાય, કાઉ. કાઉનો સ્પેલિંગ શીખવાનો છે આપણે. આવડે કે નહીં? તમે વિચારો છો એવો આપણો બાયોલોજીમાં કાઉનો સ્પેલિંગ નથી થતો. કઈ રીતના? તો અહીંયા આપણે કાઉ એટલે કે CAU, CAV, કાવ. કાવ યાદ રાખવાનું છે, કાવ, CAV. આ એક શોર્ટ ટ્રીક છે, યાદ રાખવા માટેની ટ્રીક છે આ. CAV, કાવ. તમને કોઈ કાવ કહે આપણા માટેથી, કાવ એટલે શું હોવું જોઈએ? હવાઈ પુષ્પ અને સૌરત પુષ્પ ધરાવતી વનસ્પતિ. તો એના નામ જોઈએ તો એક તો છે સી ઉપરથી કોમેલિના, સી કોમેલિના, એ અગુટી અને વી એટલે વાયોલા. થઈ ગયું? કાવ, કાવ. યાદ રહી ગયું? આ એક ટ્રીક છે. હવે ક્યાંય તમને કાઉનો સ્પેલિંગ પૂછે તો ઇંગ્લિશમાં તો એની મેળે જેવો હોય કાઉનો સ્પેલિંગ એ જ થાય. અહીંયા આપણા માટે કાવ એટલે કે એ કોમેલિના, અગુટી અને વાયોલા, કે જે હવાઈ પુષ્પ અને સૌરત પુષ્પ. ભાઈ આ હે ને બહુ વિશિષ્ટ પ્રકારની છે. કા તો કે બહુ તૈયાર છે, 50-50માં રમે છે કે ભાઈ સ્વપરાગનયન તો કુદરતમાં શું કહેવાય કે ઓછી માત્રામાં જોવા મળે, એના માટેથી એને તાલમેલ સાધવો જરૂરી છે. તો આને ભાઈ કંઈક વિશિષ્ટતા કે આપણે 50-50માં કદાચ સ્વપરાગનયન ના થાય તો ફલનની ઘટના નથી થવાની. ફલનની ઘટના નહીં થાય તો આગળ કેમ જનરેશન ચાલશે? તો એને શું કર્યું કે એમાં બે પ્રકારના પુષ્પો હોય છે. એક તો હવાઈ પુષ્પો કે જે ખુલ્લા હોય છે, ખુલ્લા હોય છે અને સ્ત્રી કેસર ને પુકેસર નજીક નજીક હોય છે. હવે આ ઘટનાની અંદર સ્વપરાગનયન થાય એ જરૂરી નથી, કેમ કે અહીંયા જો પરાગાસન છે એ જ્યારે પરાગાશય પરિપક્વ થશે ત્યારે પરાગાસન પરિપક્વ ન થયું હોય તો અહીંથી પરાગરજ એ હવા દ્વારા મુક્ત થઈ જાય વાતાવરણમાં, તો સ્વપરાગનયન જોવા મળશે નહીં. પરંતુ એ પરપરાગનયન એટલે કે બીજા છોડ પરથી હવા દ્વારા ઉડતી પરાગરજને સ્ત્રી કેસર સ્વીકારી શકશે. ક્લિયર? એટલે કે અહીંયા જો સ્વપરાગનયન ના થાય તો બીજી ઘટના માટે પણ એ તૈયારી દાખવે છે. એ થઈ ગયા હવાઈ પુષ્પો કે જે ખુલ્લા અને મોટા હોય છે. ત્યારબાદ સૌવૃત્ત એટલે કે ઢકાયેલા પુષ્પો, એ ક્યારેય ખીલતા જ નથી, એ કડી સ્વરૂપે જ હોય છે, એ ક્યારેય ખીલતા નથી. એ ખીલતા જ નથી એટલે સ્વફલન જ થવાનું છે બહારથી, અને એટલી રીતે એ ચુસ્તપણે કવર થયેલા હોય છે કે બહારથી કોઈ વનસ્પતિની પરાગરજ એની અંદર પ્રવેશી શકતી નથી. તેની અંદર ને અંદર જ પરાગનયનની ઘટના થઈ જશે. એને પરાગનયન એટલે કે વાહકોની તો કોઈ જરૂર પડશે જ નહીં. અહીંયા હવાઈ માધ્યમની આવે કે એની અંદર હવા પણ જવાની નથી. અહીંયા સ્ફોટન થશે અને સીધી પરાગરજ ક્યાં આવી જશે? સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થઈ જશે. ચલો અહીંયા 50-50 એટલે કે અહીંયા સ્વપરાગનયન ના થયું, પર બીજા પુષ્પની પરાગરજ પણ અહીંયા સ્થાપિત ના થઈ, એની પરાગરજ પણ સ્થાપિત ના થઈ, તો આ તો પ્રોસેસ ફેલ જશે. પણ અહીંયા એને 50% તો કન્ફર્મ છે કે ભાઈ પોલિનેશન એટલે કે એનું ફલનની ઘટના તો થશે ને થશે. એટલે કીધું કે કાઉ કેવી છે? ચાલાક છે. 50-50 છે. એમાં સૌવૃત્ત પુષ્પ છે અને હવાઈ પુષ્પ છે. હવાઈ પુષ્પો કે જે ખુલ્લા હોય છે અને સૌવૃત્ત પુષ્પો કે જે આવૃત હોય છે. તો આપણી આ થઈ ગઈ સ્વપરાગનયન અથવા તો અહીંયા સ્વફલન. પોતાની જાતે ફલનની પ્રક્રિયા દર્શાવે છે. હવે એના પછી જોઈએ ગૈટેનોગેમી. આટલું સમજાઈ ગયું? કાંઈ નથી, યાદ રાખવાનો મુદ્દો છે કાઉ. ગાયને યાદ રાખી લો, સૌરત પુષ્પ અને હવાઈ પુષ્પ.
ગેઇટેનોગેમી. હવે ગેઇટેનોગેમીમાં શું થશે? વનસ્પતિ એક જ હશે, પરંતુ એમના પુષ્પો કેવા હશે? અલગ અલગ હશે. વનસ્પતિ કેવી હશે? એક જ હશે, પરંતુ એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થશે. જોઈએ આકૃતિ. અહીંયા એક પુષ્પ છે, આ પુષ્પ છે. ખાલી આનું ચાલો પુકેશરનો ભાગ જ દોરું છે એટલે આપણે સમજવામાં સરળ છે. જો વજ્રપત્ર કે દલપત્ર દોરતી નથી, ખાલી આ પુષ્પની અંદર અહીંયા પુકેશરનો ભાગ જ દર્શાવું છું. હવે આ વનસ્પતિની અંદર કે જેમાં ગેઇટેનોગેમી જોવા મળતી હોય એની એક ખાસિયત છે. શું છે? કે મોટા ભાગે નર પુષ્પો એ ઊંચાઈ પર હોય છે, જ્યારે માદા પુષ્પ એનાથી નીચા ગોઠવાયેલા હોય છે. એટલે અહીંયા શું આવશે? માદા પુષ્પ. જેવી આમાં ફલનની ઘટનામાં આમાં શું થશે? પરાગનયનમાં કે વાહકો દ્વારા, એટલે કે હવા કે કોઈ પણ વાહકો લઈ લો, અહીંથી પરાગરજ એ ક્યાં જશે? એ જ વનસ્પતિના પુકેશરમાંથી ઉત્પન્ન થતી પરાગરજ એ તે જ વનસ્પતિના પરાગાસન પર સ્થાપન થઈ જાય છે. તો આ વાત થઈ ગઈ ગેઇટેનોગેમી. પણ આ સ્વફલનને રિલેટેડ જ છે, કેમ કે પરાગરજ તો તે જ વનસ્પતિની છે ને, પરાગરજ અન્ય વનસ્પતિની તો નથી આવવાની, એટલે જનીનિક ભિન્નતા ઓછી જોવા મળે છે. જનીનિક ભિન્નતા જોવા મળે નહીં, અને એ સ્વપરાગનયનના સ્વફલનને જ અનુસરીને થાય છે. સ્વફલન જેવી જ ઘટના જોવા મળે છે. અહીંયા વાહકો હોય છે કે જે પરાગનયનની ક્રિયા કરાવે છે. તો કે આવું કેમાં જોવા મળે છે? તો કે મકાઈ, મેઇઝ, એરંડો, કેસ્ટર, આની અંદર આ પ્રકારનું ફલન જોવા મળે છે. ગેઇટેનોગેમી સમજાઈ ગયું. બીજા નંબરનું આપણું ગેઇટેનોગેમી. હવે એના પછી જોઈએ આપણે પરવશ, છેલ્લું. અહીંયા ગેઇટેનોગેમીમાં યાદ રાખજો, વનસ્પતિ હશે એ પુષ્પો હશે એ એકલિંગી હશે, કાં તો નર પ્રજનન હશે કાં તો માદા પ્રજનન હશે, પરંતુ વનસ્પતિ એ દ્વિલિંગી હશે, કેમ કે એની પાસે નર પુષ્પો અને માદા પુષ્પો બંને હાજર હોય છે. છેલ્લું જોઈએ પરવશ, એટલે કે એમાં પરપરાગનયનની ઘટના થાય છે. તો પરવશની અંદર શું થશે? ઉત્પન્ન થતી પરાગરજ, એક વનસ્પતિમાંથી ઉત્પન્ન થતી પરાગરજ એ અન્ય છોડ પર જઈને બીજા છોડ પર જઈને સ્થાપન થઈ જશે. એનું પરવશ આ સમજદાર છે, એમ કે ભાઈ જો ઇન્ટરબ્રીડિંગ થાય, અંદર ને અંદર ફલનની ઘટના થાય તો જનનની ભિન્નતા ઓછી જોવા મળે છે, જ્યારે આ બીજી વનસ્પતિની પરાગરજ એ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપન થાય તો જનનની ભિન્નતા ધરાવતી પરાગરજ ઉત્પન્ન થાય છે. એટલે કે સપોઝ કે આ એક છોડ છે, ઉત્પન્ન થતી પરાગરજ એ એમ કેમ કોઈ પણ વાહકો દ્વારા આકૃતિ થોડીક બગડી ગઈ છે, એની સરસ સ્ટાઇલિસ્ટ ગરદન તો દોરવી જ પડે. ચલો, શું થશે કે અહીંયાથી જે પરાગરજ ઉત્પન્ન થઈ છે એ પરવશની ક્રિયાની અંદર એ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થશે, એટલે કે જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ ઉત્પન્ન થાય છે આ ક્રિયાની અંદર. અને બીજું કે આ ઘટના, પરવશની ઘટના કેમાં જોવા મળે છે?
પરવશની ઘટના બીજા પપૈયાની અંદર જોવા મળશે. એનું એક્ઝામ્પલ છે પપૈયા. કેમ કે યાદ કરો, પપૈયાની અંદર એ માદા છોડ અને નર છોડ બંને અલગ હશે. કોઈ ખેતીવાડીવાળા હોય તો એ જો બાગાયતી પાક લેતા હોય તો એમને ખબર હશે કે પપૈયાની બાગની અંદર અમુક છોડ પર, અમુક છોડની ઉપર શું હશે કે ક્યારેય ફળ આવશે નહીં. ફળ ના આવવાનું કારણ કેમ કે એની અંદર નર પ્રજનન અંગ હશે, જ્યારે જેની અંદર ફલન થશે, ફળ આવશે, એમાં શું હશે? માદા પ્રજનન અંગ. એટલે અહીંયા કે જનીનિક ભિન્નતા, ટોપિક એક યાદ રાખજો, જનીનિક ભિન્નતા, ઉદાહરણ પપૈયું, અને બીજા છોડના પરાગાસન પર સ્થાપિત થાય છે. તો અહીંયા આપણે આપણા 3 ટોપિક સ્વફલન, ગૈટેનેગોમી અને પરવશ, આ 3 પૂરા કર્યા છીએ. આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે ફરી વસ્તી મળશું. હવે તમારે હોમવર્કની અંદર પરાગનયનના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે, એટલે કે હોમવર્કમાં પરાગનયનના પ્રકારો લખવાના છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. જય ભગવાન બધા વિદ્યાર્થી મિત્રોને.